આ છે આપણા કરાળવાળા મેલડી માતાનો ગેટ। અહીંથી અંદર આપણે પ્રવેશ કરવાનો છે। તો ચાલો, પાણી પીવાની સુવિધા પણ મસ્ત મજાની છે। અહીંયા જો મિત્રો, આની અંદર બધા તાવા થતા હોય છે રવિવાર ને મંગળ। આ જગ્યામાં મિત્રો એવું કહેવામાં આવે છે કે રાત્રે કોઈ આ જગ્યા ઉપર રહી શકતું નથી। અહીંથી કોઈ કાંઈ પણ વસ્તુ લઈ શકતું પણ નથી। એવા જ અત્યારે હાલમાં ધાડધાડા આપણા કરાળવાળા મેલડી માતા કહેવાય છે। એ રંઘોળાથી 107 કિલોમીટર થાય છે ને ટોંડાની હાવ નજીક જ છે। કરાળવાળા મેલડી માતાના દર્શન કરવાનું તમે ચૂકતા નહીં મિત્રો, તમારું જીવન ધન્ય થઈ જશે। કારણ આ મંદિરની બાજુમાં એક્ઝેક્ટ જો આ હનુમાન દાદાની જગ્યા છે। આ મેલ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ। ને આજે તો જો આપણે આવ્યા છીએ કરાળવાળા મેલડી માતાના દર્શન કરવા। તો આપણે જો અંદર હમણાં કરાળવાળા મેલડી માતાના તમને દર્શન કરાવશું। તો મિત્રો, અત્યારે હાલ હું આ ટોંડા રોડ ઉપર ઊભો છું અને મંદિરની બહાર છું। તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે આજે તો છે મંગળવાર અને તમને મેલડી માતાના, કારણ કે આ ધર્મસ્થાન બહુ મસ્ત જગ્યા છે, દર્શન કરાવી રાખી। અને આજે મંગળવાર છે તો બધું માણસો જો અહીંયા દર્શન કરવા અત્યારે હાલમાં આવી ગયું છે। તો ચાલો મિત્રો, આપણે અંદર મંદિરમાં દર્શન કરવા જઈએ। મંદિરની બહાર જો આ બધી દુકાનો છે, અહીંયા હાલમાં શ્રીફળની બધી વ્યવસ્થા અહીંયા બહાર છે। અને આ છે આપણા કરાળવાળા મેલડી માતાનો ગેટ। અહીંથી અંદર આપણે પ્રવેશ કરવાનો છે। તો ચાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવો એટલે જો અહીંયા પાણી પીવાની સુવિધા પણ મસ્ત મજાની છે। આ મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડમાં છે મિત્રો। જો ને અહીંયા બધો હોલ બનાવ્યો છે આ પ્રસાદી લેવા માટે। અહીંયા બધું સુવિધા બધી છે, જો ફિલ્ટર મશીનો, પાણી પણ ઠંડુ અહીંયા આવે છે, મસ્ત મજાનું પાણી છે। અને સામે આપણે જઈએ છીએ ત્યાં આજ મંગળવાર છે, આજ ઓછો તાવા ગળદી ઓછી છે, કારણ કે તાવા બધા અહીંયા જ થાય છે। તો ચાલો ત્યાં તમને લઈ જાઓ। અહીંયા જો મિત્રો, આની અંદર બધા તાવા થતા હોય છે રવિવાર ને મંગળવાર। અહીંયા ગળદી બહુ હોય છે। જો અહીંયા એક તાવો પણ અત્યારે હાલમાં આવેલો છે, આજે મંગળવાર છે, એ લોકોએ તાવો કર્યો હોય। આ બધા સુઈમાં હાલમાં અત્યારે માણસો અહીંયા બધે જો આ બધી જગ્યામાં અત્યારે અહીંયા ફૂલ ગળદી હોય, કારણ કે આ કરાળવાળા મેલડી માતાનું સ્થાન બહુ અત્યારે હાલમાં આ બધી સુવિધા જો અહીંયા તાવા માટેની છે। તમામ વાસણ જો અહીંયા બધું પડ્યું હોય। વાસણ કંઈ ઘેરેથી લાવવાની જરૂર પડે એવું કંઈ છે નહીં। નાનેથી માંડીને મોટે સુધી વસ્તુ બધી આ ખાટલીમાંથી જ મળે છે। કહેવાય છે અહીંથી કોઈ એક પણ વાસણ સાવ ખુલ્લી જગ્યામાં પડ્યું હોય, પણ અહીંથી કોઈ કાંઈ પણ વસ્તુ લઈ શકતું નથી। એટલો મેલડીમાંનો પ્રતાપ ખાસો છે, કોઈ લઈ શકતું નથી, કારણ કે હાવ વેરાન જગ્યામાં છે। કોઈ અહીંયા તાળું પણ મારવામાં આવતું નથી, હાવ ખુલ્લી જગ્યા છે, વેરાન હાવ। આ સામે તમને દેખાતું છે, જો તાવો થઈ જાય પછી વાસણ બધા અહીંયા સાફ કરવામાં આવે છે। અને અહીંયા બધું જો માણસો પ્રસાદી લઈ લઈને સામે આ બેસી જાય છે। તો મિત્રો, ચાલો તમને હવે મેલડી માતાના દર્શન કરાવું। ચાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હવે આપણે જઈ રહ્યા છીએ કરાળવાળા મેલડી માતાના દર્શન કરવા। તો જો આવી ગયા છીએ આપણે ધર્મસ્થાન ઉપર। વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો। આ છે કરાળવાળા મેલડી માતા। તો હું પણ દર્શન કરું છું, તમે પણ દર્શન કરી લેજો। આ વેરાન જગ્યાની અંદર છે, આ ખુલ્લામાં છે, કોઈ પણ વસ્તુ તાળું કે કાંઈ પણ વસ્તુ દેવામાં અહીંયા આવતી નથી। જય મેલડી માતા। આ મંદિરની બાજુમાં એક્ઝેક્ટ જો આ હનુમાન દાદાની જગ્યા છે। આ મેલડી માતાના વીર છે, અત્યારે હનુમાન દાદા રક્ષા કરે છે। આ બહાર આ બંને સાઈડમાં છે, આ બાજુ હનુમાન દાદા છે। આ તમે જોઈ શકો છો, હનુમાન દાદાના મુખ ઉપર પણ તમે જોઈ શકો છો સાંડલો તિલક કેવું કરેલું છે અત્યારે હાલમાં લક્ષ્મીજીનું। મંદિરે જ્યારે તમે દર્શન કરવા આવો
તો મેલડી માતાની બાજુમાં જો અહીંયા શ્રીફળ વજેરવાની અહીંયા જગ્યા છે. આ મેલડી માતાની એક્ઝેક્ટ બાજુમાં જ છે. અહીંયા શ્રીફળ વજેરવામાં આવે છે. આ જગ્યામાં મિત્રો એવું કહેવામાં આવે છે કે રાત્રે કોઈ આ જગ્યા ઉપર રહી શકતું નથી. અહીંથી કોઈ કાંઈ પણ વસ્તુ લઈ શકતું પણ નથી. તો અહીંયા કોઈ પણ ભાવિ ભક્તજનો આવે તો એને પોતાની વસ્તુ અહીંયા મૂકીને જાય, પણ કોઈ અહીંયાથી લઈ જતું નથી. એવા જ અત્યારે હાલમાં ધાડા આપણા કરાળવાળા મેલડી માતા કહેવાય છે. એ રંઘોળાથી 6-7 કિલોમીટર થાય છે ને ટોંડાની હાવ નજીક જ છે. આપણે કાળુ બાપુના અડમચિયા આવો તો એકવાર અવશ્ય આ કરાળવાળા મેલડી માતાના દર્શન કરવાનું તમે ચૂકતા નહીં મિત્રો. તમારું જીવન ધન્ય થઈ જશે, કારણ કે આવા માતાના તમારે દર્શન કરવા જોઈએ. હાજરા હજુર દેવી છે અત્યારે હાલમાં. તો મિત્રો તમે એકવાર અવશ્ય માતાજીના દર્શન કરવા તમે કરાળ તો પધારજો. આ મિત્રો ખાસ આ માણસોને તમે અહીંયા જો આ બધાય છોકરાના ફોટા લગાડેલા છે. આ બધાય માતાજીએ દીધેલા છે. આ તમે જોઈ શકો છો. અત્યારે આ બધું બંધ છે હાલમાં. અહીંયા તમામ સુવિધા છે. આ મેલડીમાંના પ્રતાપે આ બધાની શ્રદ્ધા અને વિશ્વાસથી અહીંયા બધાના કામ થયેલા છે. અને અહીંયા આરામ ગૃહ રૂમ છે. અત્યારે હાલમાં તો બંધ છે. આપણે અંદર ખોલવું નથી, ખોલાય એવું છે, પણ તમને બહારથી દેખાડી દો. એવું બધાય આ બધાના કેટલા ફોટા લગાડેલા છે તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, તો આપણે મેલડી માતાના દર્શન કરી લીધા છે. અને મેલડી માતાના દર્શન કરીને જો આપણે બહાર આવતા રહીએ છીએ, પણ બહાર આપણે હવે ધીમો ધીમો આ વરસાદ ચાલુ થઈ ગયો છે. અને હવે આપણી ગાડી જો સામે પડી છે, કારણ કે આવા બધા દર્શનાર્થીઓ હોય બધા અહીંથી બધા ભાગવા મળ્યા છે. હવે જાય છે ઘેરે. તો આપણે જવાનું છે, વરસાદ રહી જાય ને પછી, કારણ કે આપણી પાસે અત્યારે કાંઈ સુવિધા છે નહીં, એટલા માટે ઘડી ખોટી થઈને પછી જવાનું છે. તો બસ મિત્રો, આ વિડીયોનો જો અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે દર્શન કરી લીધા છે મેલડી માતાના. દર્શન કરી અને હવે હું જાઉં છું ઘેરે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.